ન્યાય વૈશેષિક દર્શનમાં એવું કીધું છે કે શબ્દ ગતિ કેવી રીતે કરે છે, તો કે છે કદંબ મુકુલ ન્યાયથી અથવા વીચી તરંગ ન્યાય. આવા બે ન્યાયથી બોલાયેલા શબ્દો એક ગતિ કરે છે. કદંબના ઝાડ પર એક સામટા જ બધા ફૂલ આવી જાય, એમ શબ્દ બોલાય ત્યારે એ બ્રહ્માંડમાં એક સાથે, ધારો કે અહીંયા આપણે સંવાદ થઈ રહ્યો છે, તો હું જે બોલું છું એક સામટું અહીંના બધા જ ખૂણામાં એક સાથે પ્રસરી જાય છે. જ્યાં એ ઝીલનારું છે કર્ણવિવર, ત્યાં એ સંભળાય છે, અને જ્યાં નથી એની ફ્રિકવન્સી ત્યાં એ નથી સંભળાતો. તો એક સાથે બધી જગ્યાએ, એટલે કે બધી દિશાઓમાં એ આવી જાય છે. બીજું વીચી તરંગ ન્યાય, કે થી શબ્દ ગતિ કરે છે. એટલે શું, તો કે છે કે પાણીના તરંગોમાં શાંત, જ્યારે કોઈ સરોવર તળાવ છે અને એમાં ખબર છે નાના છોકરાઓ આમ પથ્થર ફેંકે અને પછી પેલા તરંગો થાય, પછી એક તરંગ બીજા તરંગને પેદા કરે, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, એમ કરતાં કરતાં અંતિમ તરંગ આપણા કિનારા સુધી, આપણા પગ સુધી આવે. એમ શબ્દ આ રીતે ગતિ કરે છે, વીચી તરંગ ન્યાય. એક શબ્દ બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, અને એમ કરતાં કરતાં એ ત્યાં પહોંચે છે. અત્યારે આપણે ત્યાં જે લાઈવ ટેલિકાસ્ટ થતું હોય છે, તો ત્યાં મારેલો ફટકો અને અવાજ એ આપણે અહીંયા સુધી પહોંચીએ છીએ ને કહીએ છીએ કે આ લાઈવ છે, પણ એ વચ્ચે આપ જાણો છો કે અમુક સેકન્ડ કે અમુક સેકન્ડનો તફાવત હોય છે. એ ઝીલનારું તત્વ જે છે સેટેલાઇટના માધ્યમથી આપણા ઘરમાં રહેલા યંત્ર સુધી તે પહોંચે છે. એ કેમ પહોંચે છે કે આપણા યંત્રમાં એ ફ્રિકવન્સી બરાબર છે, એટલે એ શબ્દને, એ ચિત્રને એ ઝીલે છે. જે રેડિયોનો જમાનો જે હતો એ વખતે આપણે જાણીએ છીએ કે એન્ટીના જો બરાબર નથી કામ કરતો તો એ શબ્દો બરાબર ઝીલાતા નથી, પણ જો ફ્રિકવન્સી બરાબર સેટ કરેલી હોય તો એ શબ્દો ઝીલાય છે. આપણે લાઈવ કોમેન્ટ્રી એ વખતે સાંભળતા હતા પહેલાં. તો આ શબ્દોનો મહિમા આવો છે. તો ગાયત્રી મંત્રની ગતિની જ્યારે આપણે વાત કરીએ તો એ તો અસીમ છે, અમાપ છે. એને દુનિયાના બધા કેલ્ક્યુલેટરો પણ એની ગણતરી કરતા થાકી જાય એટલી બધી એની ગતિ છે.